ભાખરી બેગડી આ જા તમે એના વિડિયો જોયો જ હશે. ભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 8:30 અને બ્લોગ ચાલુ કર્યો છે દુકાનેથી. અને આજે વરસાદની બગડા છટ્ટી બોલી ગઈ છે. કાલથી વરસાદ ચાલુ થયો છે. તરવાક કાલે આખી રાત વરસાદ પડ્યો. બહાર જોવો તો કોકને એમ લાગે હજી 7 જ વાગ્યા છે. તો આ વરસાદ ચાલુ રહે. કાલે વહેલા બંધ કરીને વહી ગયા હતા. જો વરસાદમાં કોઈ ગ્રાહક આવતા નથી તો આજે લોકોને બધાને સ્કીમ આપીશ કે દુકાનની અંદર શું સ્કીમ છે કુકરની અંદર, આજે હું તમને કહીશ. ઓકે, પકડ 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 પકડ. બેજો ખાવા બે બનાય ને જલ્દી. શું છે? હજી તો તવા ઉપર ચડેલું છે. આમાં શું છે? ખોલ તો. આજે કોરું કોરું સુખો ભાજો. કેમ કેમ એને પૂછ્યું? કોને? ટીવી વાળો શું કરવા આવ્યો? થઈ ગયું છે? શું પ્રોબ્લેમ ક્યાં હતો? હાલે જીમલી હાલ હાલો હાલો હાલ હાલ હાલ. જો હાથ ધોવો ને તો ધોજો, નીચે એક ટીપું ન પડવું જોઈએ. હાલો જમી લે. શું કરવાનું? ભાખરી ભાખરી કરવાની છે. છત્રી ખાયું હોય ને તો છત્રી નથી ખાવી. છત્રી એવું થોડું હું ખાઉં છું કાંઈ. હું તો પૂછો તમે. ભાખરી ખાઉં છું. ભાખરી બેગડી આ જા છત્રી તૂટી જા હે મોંઘા ભાવની. મોંઘા ભાવની નથી, SBI ની છે. પપ્પા જોવે, પપ્પા જોવે. ઈ મેં ન કેલી ગા મેં ન કેલી આ ઓલી હું પણ હું એ કરો છો ખોટી પડા એક ધારા માર કહો તમે. SBI ની હે છત્રી? ICICI ની હે? હા એની જ છે. જોતો ખરા પેલા કોની ઠોકમ ઠોક. બેંક ઓફ બરોડા આવું છે બાયુનું કામ. કેવું છે? આવું કેવું આવું કઈ નહીં. ચાલો ઉપર ગઈ ફટાફટ. હે ખાવું છે? ખાવું છે? ઓય હે કેમ રહો છો? ભૂખ લાગી? ભૂખ લાગી? હાલ હમણાં ખવડાવું. હા વાગી ગયા 10 અને જાય છે હવે હું બસ વરસાદમાં ના ઘી ભેગી થાની
પૈસા આપો પૈસા. પૈસા આપો. આમ જો કેવું કરી નાખ્યું. અહીંયા નખ મારતા હતા, અહીંયા નખ મારતા હતા. બોલે આમ નો ભેગું થયું ને તો નખ. પૈસા આપો ને. ખાવું હોય તો પૈસા દેવા પડે કે ન દેવા પડે? કાંઈ નહીં, હાલો એને નથી ખાવું, હું નીકળું. બાય બાય. વાગી ગયા છે 11. જમાય તમારે 11, બીજું નથી બોલ્યો. અને અમારી જમાત બેહી ગઈ છે અને સંજયભાઈ આવ્યા નથી. આ ભાઈ હરી સંજયભાઈ ને થોડો તાવ આવી ગયો છે. તાવ આવી ગયો? કદી 7-8 બાટલા ચડાવીને આવશું. એવું છે. મેં સંજયભાઈ નું નામ વિચાર્યું. હા. હવેથી કાલથી એને સંજુ બાબા જ કહેવાના. મને તે બોલ્યો નહીં, પહેલા મારા મનમાં આવી ગયું તમને સંજુ બાબા બોલ છે. આ બસ એનું નામ સંજુ બાબા. હવે જો સંજયભાઈ તમારું નામ કાલથી સંજુ બાબા રાખેલું છે. તમે જ્યારે હોય ત્યારે એને એમ કહો ને સંજય સિંઘાની આ પણ ઈ મને પિક્ચર નો ડાયલોગ મને યાદ રાખી ગયો. समझ रहे हो समझ रहे हो आप? અને અમારી બેઠકમાં એક કાલે મેં બ્લોગ નહોતો લીધો પણ એક નવા વ્યક્તિ આવ્યા છે જે ઇન્સ્ટામાં ફેમસ છે, મોટિવેશનમાં. બ્રિજેશભાઈ વાઘેલા. સાચું નામ આપ્યું ને ખોટું આપ્યું કેજો. તો તમે એના વિડીયો જોયો જ હશે. હવે આ ભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ બ્રિજેશભાઈએ પણ નવી ચેનલ શરૂ કરી છે. એને લાઈક, કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી દેજો. બરોબર? હું કહેતો તું હું એમ કહેતો હતો, ભૂલાઈ ગયું. कौन है ये लोग कहाँ से आते हैं ये? સંજુ બાબા. કારણ કે સંજયભાઈ નો લુક ઘણો ખરો 10-15% મેચિંગ થાય છે સંજુ બાબા. પણ એનું ફાઇન નડે છે. પણ એનો જે ફાંદો છે ને હું આજે આરીથી કાપીને ઘા કરી. ઈ સંજયભાઈ ને ઉપર હું તને કહું ઉપર સંજયભાઈ ને હું એમ સલાહ કહેતો ને કે સંજયભાઈ આ નો ખવાય, ઓલું નો ખવાય, તો મારું નો માયના. હવે એને રિપોર્ટ કરાવ્યો. હવે મુંબઈ થી રિપોર્ટ આવ્યો એનો. તો એને જે મેં વસ્તુ કીધી ને એ જ વસ્તુ એને ખાવાની ના પાડી. તો એને એનું માયનું હું સસ્તામાં સલાહ દેતો એનો મને માવો ખવડાવી દીધો હોત ને તો હું એને એટલી સલાહ ને 10,000 ન્યા દીધા એને. વાહ વાહ વાહ. હું કેવું તારું? ભાઈ મફતમાં સલાહ ન દેવાય કોઈને. દવા તમે 10 વાળી પીવો ને 500 વાળી પીવો, ફરક કેટલો ખબર? 10 વાળી ને 500 વાળી બે એક હરખી ટીકડી છે. પણ તમે કે 10 વાળી 10 માં શું થાય? 500 વાળી પીધી હમણાં તા ઉતરી એટલે તા ઉતરી જ. કાંઈ નહીં. પૈસાનો પાવર હોય. પૈસાનો પાવર. એટલે પૈસાનો પાવર અમુક તમારે થોડીક વધારે કેવું પડે કે આ બહુ અમેરિકા થી લાવ્યો કાંઈ જાપાન થી લાવ્યો કાંઈ હોય ભલે વરાસાનો જ છે. બાકી તું મેડિકલ ટીકડી લાવીને તું ગમે ને દે ને એમ કે 500 વાળી ટીકડી છે, ધ્યાન રાખી કે આમ તેમ તો આમ 5 દોડતો થઈ જાય, એટલે ઈ 2 મિનિટમાં હારો થઈ જતા હોય 5 ની જગ્યાએ. અને એમ કીધું ને સરકારી માંથી લાવે. હવે આવા ટીકડા કઈ કામ કરતા હોય કાંઈ નહીં. અત્યારે મારા બ્લોગને હું વિરામ આપું છું કેમ કે આપણા નવા વ્યક્તિને સાંભળવાના છે, એના બ્લોગ લેવાનો છે. અચ્છા એની હાટે તો બાકી ગયા છે બાર અને ઘરે આવી ગયો છું. નીકળી ગયો તો વહેલો પણ લોકો માટે જમવાનું લેવો હતો, તો નાસ્તો લેવો હતો. અને મારા મેડમ સૂઈ ગયા છે, એક બોલશે નહીં. નાસ્તો કરીને સૂઈ ગયા, એને ઊંઘ આવે છે, હોવા દે. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ કાલના નવા બ્લોગ સાથે. તો સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.